તો પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. પાણીની પાઇપલાઇન 3 કિલોમીટર નવી નાખી અને નવી નાખવાના કારણે રોડના કોન્ટ્રાક્ટરને આપણે એવું કીધું કે તમે હમણાં રોડ ન કરતા, જ્યાં સુધી અમારે પાણીના કનેક્શનને પાણી લોકોના ઘર સુધી ન મળે ત્યાં સુધી રોડ નથી કરવાનો. એના કારણે આ વિલંબ થયો છે. મને સાંભળી ગયો. જો તમે સન્માનીય વિપક્ષના નેતા છો, મારા સાથી કોર્પોરેટર છો, હું કોર્પોરેટર છું, સત્તાધારી કોર્પોરેટર છું, હું તમને એમ કહું છું કે કાલે આપણે મળ્યા તો કામ ચાલુ છે કે નથી ચાલુ? પણ ક્યાં ચાલુ? પણ તો હું એમ કહું છું બીવી સિવિલ ને પૂછો ને કામ ચાલુ ક્યાંથી થાય? મારી વાત તો ન્યાથી જ ખોદતું ન્યા સુધી પહેલા રોડ કરવો તો મારી વાત અહીંયા આપણે હોળી પહેલાનો ખોદી નાખ્યો. હવે આ રોડ ને આ રોડ નો ઢાળ શાંતેશ્વર મંદિર પાછળ જાય છે. કમિશનર સાહેબ ને મહિના દીધી કઈ, રામાણી ને એન્જિનિયર ને કઈ, બધાને મારી વાત સાંભળો પેલા તમે. આ રોડ નો ખાલી ઢાળ ન્યા જાય છે, આટલો ચાલુ કરી દઈએ. પીસીસી થઈ ગયો આને આખો નવો આપણે નથી કેતા તાત્કાલિક બની તમારી કેટલા દીધી ખાલી ખોદીને કાકરી નાખીને તારી વાત તો પૂર્ણ વિરામ મૂક. હું તને કહું છું હમણાં ટેકનિકલ બાબતો જોઈ લઈએ. ખાલી પેલા કીધને ને બોલાવી લે. ભાઈ કેદી જો હે અત્યારે બોલો, અત્યારે બોલો. હા બસ એટલે વાત પૂરી થાય. પણ મારે સામે મેટલ તમારી જે વાત મૂકો ત્યાં અમે ના પાડીએ, બોલાવો એને. હવે ટેકનિકલી બાબતો તમે એમ કહો છો કે પાણીનો ઢાળ આમ નીકળી જતો હોય અને કારવાન થતું હોય તો પીસીસી કરાવી દે. જો નીકળતું હોય તો આપણે નો નક્કી કરીએ. એ તો બીએ સિવિલ એન્જિનિયરિંગ લેવલ કાઢવાની વાત છે. 1 મહિનાથી આ રોડ ખોદી નાખ્યો. કાલે મેં તમારી મારી વાત સાંભળો પ્રવીણભાઈ, નગરપાલિકાની ભૂલ જ છે. એને પહેલા લેવલ કાઢવું જોઈએ ને. હા, લેવલ કાઢ્યું આપણે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.